તળાજા નજીકના પાવઠી ગામની સીમમાંથી ચોરાયેલી સોલાર પ્લેટ સાથે બે ઇસમો ઝડપાયા। ભાવનગર એલસીબીના માણસો ભાવનગર તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે સાદિક કાળુભાઈ જાખરા રહે પાવઠી તાલુકો તળાજા અને તેનો મળતિયો ફારૂકભાઈ હાજીભાઈ સલોત રહે સાવરકુંડલા બંને સાથે મળી પાવઠી ગામની સીમમાં આવેલી નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ ઉપર યુનુસભાઈ નૂરભાઈ જોણેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે, જે સોલાર પ્લેટો તેઓ ક્યાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા બંને ઇસમો સોલાર પ્લેટ સાથે હાજર મળી આવ્યા હતા। સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોય, જેથી આ તમામ સોલાર પ્લેટ્સ તેઓ ચોરી અગરતો છળકપટથી મેળવી લાવેલ હોવાની તપાસ અર્થે કબજે કરી લેવામાં આવ્યા। પૂછપરછ કરતા સાદિક જાખરા અગાઉ લીલવણ ગામે આવેલા ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, જ્યાં તેણે ચોકીદારની મદદથી સોલાર પ્લેટ્સની ચોરી કરી અને આ તમામ સોલાર પ્લેટ્સ 115 નંગ બોલેરોમાં ભરી બે ફેરા કરી તેના કુટુંબી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખી દીધા હતા। પોલીસ દ્વારા તમામ 115 સોલાર પ્લેટ્સ, જેની કિંમત 18 લાખ જેટલી થાય છે, તે કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને ફારૂક હાજીભાઈ સલોતને ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મોબાઈલ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે। ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સલોત મળી આવેલા હતા। આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં। યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી। આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમણે બોલાવેલા હતા। આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115, જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે, એ પોલીસે કબજે કરેલી છે। આગળની તપાસ અત્યારે ચાલી રહી છે। વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ, એ દિશામાં તપાસ ચાલી રહી છે। વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ, એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે। મુખ્ય જેટલું સાદિક કાળુભાઈ જાખરા મુખ્ય જે આરોપી છે
એની પૂછપરછમાં એમાં એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમાં ધરાવે છે.